એક બહુ જ સારી સફળતા જામનગરની જીજી હોસ્પિટલ અને લેબોરેટરીઝને મળેલી છે. તાજેતરમાં જે ઇન્સ્પેક્શન થયું હતું તેમાં એનએબીએલનું જે ઇન્સ્પેક્શન હતું, નેશનલ એક્રેડિટેશન બોર્ડ ઓફ લેબોરેટરી, તે ઇન્સ્પેક્શન અનુસંધાને જામનગર જીજી હોસ્પિટલ મેડિકલ કોલેજના 3 વિભાગની ને માન્યતા મળેલી છે. આ માન્યતા એકચ્યુઅલી આપણને 2017થી મળેલી છે. 2017માં સૌથી પહેલી આ હોસ્પિટલ અને કોલેજ હતી કે જેણે એનએબીએલની માન્યતા મેળવેલી હતી. અને હવે આ માન્યતા માટેના જે ટેસ્ટ જે હોય, જે તપાસ હોય, તેનો દાયરો વધારી અને ઘણો મોટો કરવામાં આવ્યો છે અને 160 જેટલી ટેસ્ટની માન્યતા મળેલી છે. અને આ માન્યતા 2030 સુધી રહેશે. અને આ માન્યતાની અંદર આપણે વિવિધ પ્રકારના તપાસોને આવરી લીધી છે, જેમાં કેન્સરની તપાસ પણ છે. તો આ રીતે એક જીજી હોસ્પિટલ જામનગરની આ સિદ્ધિ છે. એનએબીએલ એટલે નેશનલ એક્રેડિટેશન બોર્ડ ઓફ લેબોરેટરી. રાષ્ટ્રીય કક્ષાનું આ એક બોર્ડ છે જે કોઈ પણ દર્દીલક્ષી કાર્ય માટેની લેબોરેટરીમાં જે કાર્યો થાય છે તેના માપદંડ અનુસાર અને તેનું એક જાળવણી રહે રિપોર્ટની, તેના માટેનું આ બોર્ડ છે. અને તે એક્રેડિટેશન નેશનલ કક્ષાનું છે જે આપણે અહીંની લેબોરેટરીને મળેલું છે. અને હવે 160 જેટલી તપાસ આની નીચે આવરી લેવામાં આવેલી છે. દેટ મીન્સ કે આ બધા જ રિપોર્ટ આપણે એનએબીએલ એક્રેડિટેશન વાળા રિપોર્ટ આપણે દર્દીઓને આપી શકીશું. દર્દીઓની તપાસ જે વધારવાની થાય છે એ આખી જુદી વસ્તુ છે અને ટૂંક સમયમાં એ પણ ચાલુ થઈ જશે કે વધારેમાં વધારે તપાસ આ હોસ્પિટલ ખાતે ચાલુ થઈ જશે.